સ્વાધ્યાય 13.1 ક્વેશ્ચન નંબર 9 લાસ્ટ એક્ઝામ્પલ છે મધ્યકનું. હવે એમાં એનું કોષ્ટકમાં રકમ આ મુજબ છે કે નીચેનું કોષ્ટકમાં 35 શહેરોમાં સાક્ષરતા દર પ્રતિશત આપેલ છે. સાક્ષરતા દરનો મધ્યક શોધવાનો છે. હવે મધ્યક શોધવા માટે મેં આમાં અત્યારે પદ વિચલનની રીતનો ઉપયોગ કર્યો છે. ખ્યાલ પડ્યો? તમારે પ્રત્યક્ષની રીતે પકડી શકો, પદ વિચલનથી પકડી શકો અને ધારેલા મધ્યકથી પકડી શકો. હું અત્યારે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશ. પહેલાં આપણે સાક્ષરતા દરમાં આવૃત્તિ નથી લખી, જરાક આવૃત્તિ લખી નાખીએ. આવૃત્તિ 3, 10, પછી 11, 8 અને 3 છે. આ આવૃત્તિ જરાક લખી નાખીએ આપણે. આવૃત્તિ આ બે વસ્તુ તમારે એક્ઝામમાં આપશે જ ઓલરેડી, તમારે આપેલી જ હશે. હવે શું કરવાનું છે? આ બંનેનો ગેપ કેટલા છે? 5-5નો ગેપ છે. એ પહેલાં આપણે એક્સાઈ ગોતવા પહેલાં, મધ્ય કિંમત ગોતવા પહેલાં આપણે શું કરી લઈએ? સિગ્મા એફઆઈ એટલે કે સિગ્મા એફઆઈ એટલે કે આ બધીનો સરવાળો કરી નાખીએ. સિગ્મા એફઆઈ એટલે કે આ બધીનો સરવાળો કેટલો થાય છે? 35 × 10 ને 11 એટલે કે 21, 22, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 35 થાય. 35 થી છે. હવે એક્સાઈ ગોતવાનું છે તો 45 + 55, 45 ને 55 બંનેનો સરવાળો કેટલો થાય? 5 ને 100 થાય ને. 100/2 એટલે કે 50. 50 થયા. હવે 50માં કેટલા નાખીએ? હવે આ બધીમાં ગેપ સરખો છે. જો 50, 55માં કેટલા નાખીએ? 10, 10નો નાખવાનો થાય તો 10, 10નો ગેપ સમાન છે. તો 50માં 10 નાખીએ તો કેટલા થાય? 60. એમાં 10 નાખીએ તો 70. 70માં 10 નાખીએ તો કેટલા થાય? 80. 80માં 10 નાખીએ તો કેટલા થાય? 90. રેડી? આ બધીમાં 10, 10નો ગેપ સમાન છે. હવે આપણે કઈ રીતનું કરવાનું છે? પદ વિચલનથી કરવાનું છે. તો આપણે ડીઆઈ તો ગોતવું જ પડશે. ડીઆઈ બરાબર xi - a. તો એ ક્યાંથી ધારી લેવાનો છે આમાં? તો વચ્ચોવચ્ચને ઉપર 2 છે, નીચે 2 છે. તો વચ્ચોવચ્ચ 70 છે. તો 70ની કિંમત આપણે ધારી લઈએ. તો એ કેટલો ધારો આપણે? 70. તો 50માંથી 70 બાદ કરીએ તો કેટલા થાય? -20 વધે. રેડી? હવે 60માંથી 70 બાદ કરીએ તો કેટલા વધે? -10. 70માંથી 70 બાદ કરીએ તો કેટલા વધે? 0. 80માંથી 70 બાદ કરીએ તો કેટલા થાય? 10 પ્લસ, કેમ કે મોટા 80 છે, 70 નાના છે. હવે 90માંથી 70 બાદ કરીએ તો કેટલા થાય? 90માંથી 70 બાદ કરીએ તો 20 વધે. હવે કોઠો આગળ વધારવા માટે શું કરવાનું થાય? યુઆઈ ગોતવાનું થાય. તો યુઆઈ બરાબર ડીઆઈના છેદમાં x. એસની જગ્યાએ x બરાબર કેટલા લેવા તમે? કેટલાનો ગેપ છે? 10, 10નો ગેપ. એટલે એસની જગ્યાએ 10 મૂકી દેવાના છે. હવે 20/10 યુઆઈ છે એટલે કે ડીઆઈ ભાગ્યા x એટલે કે 20/10 એટલે કેટલા જવાબ આવ્યો? -2. 10/10 કેટલો જવાબ આવ્યો? -1. 0. 0નો જવાબ 0 છે. ભાગાકાર કરો તો 10/10 એટલે કે 10. 20/10 એટલે કે 10/10 એટલે કે 1. 20/10 એટલે કે 2. રેડી? કઈ રીતે? 20/10 તો ઉપર નીચે 0, 0 વધે, 2 વધે. રેડી? આ એનું કહી 2 વધે. હવે પછી શું કરવાનું છે? 2 મળી જાય. UFI DI FI UI સોરી આપણે પદ વિચલનનો ઉપયોગ કરીએ તો FI UI નો ઉપયોગ થાય. FIU માં આ FI છે ને UI યાદ મળે તો 3 × 2 = 6 માઇનસ થાય. 10 × 1 = 10 -10. 0 × 11 એટલે કે 0. 8 × 1 એટલે કે 8. 3 × 2 એટલે કે 6. રેડી? 6 થઈ ગયું. હવે ઉપર માઇનસ કેટલા થાય? -16 થાય. ને આ કેટલા થાય? 10 ને -14 થાય. આ રીતે સાઈડમાં એવું તો લખી નાખવાનું. આ -16 અને આ +14. તો મોટા કોણ છે? 16 છે. 16માંથી 14 કાઢીએ તો કેટલા વધે? -2 વધે. તો સિગ્મા FIUI બરાબર -2 વધે. રેડી? સિગ્મા FI એટલે એ કેટલું ધરવું આપણે? 70. એચ કેટલા છે? 10. રેડી? આ બધું આપણે સાઈડમાં લખી નાખ્યું. હવે શું કરવાનું છે? આ મળી ગયું. સૂત્ર શું મારવાનું છે આપણે? FIUI. તો પદ વિચલનની સૂત્રનું સૂત્ર છે પદ વિચલન ની રીત.
પદ વિચલનની રીત છે તો સૂત્ર શું થાય? x બાર બરાબર સિગ્મા સિગ્મા ને a પ્લસ સિગ્મા fi ui ના સિગ્મા fi ગુણ્યા h. હાલો જે કિંમત મૂકી લઈએ આપણે. કિંમતમાં પહેલી કિંમત કઈ આવશે? a બરાબર કેટલા છે? 70. તો 70 મૂકી લઈએ. સિગ્મા fi ui કેટલા છે? -2. તો -2 મૂકી દઈએ. સિગ્મા fi કેટલા છે? 35. તો 35 મૂકી દઈએ. ગુણ્યા h એટલે કે 10. 10 ને અંદર ગુણી નાખીએ એટલે કેટલા થાય? 10 દુ 20 એટલે કે 70 માઇનસ 20 ના છેદમાં 35. હવે 20 ભાગ્યા 35 કરો તો જવાબ શું આવશે? 0.5714 આવશે. શું થાય? 70 માઇનસ 0.5714 અને 20 ભાગ્યા 35 કરો તો ખ્યાલ પડ્યો? હવે 20 ભાગ્યા 5714 જવાબ આવી ગયો. તો 70 માંથી 5714 બાદ કરીએ તો જવાબ શું થાય? 69.43 અથવા તો 44 જેવો થઈ જાય. 43 કે 44. રેડી? આ આનો આન્સર થશે. આ તમારી પદ વિચલનથી લાસ્ટ એક્ઝામ્પલ હતો એમાં 13.1નું. હવે બહુલકનું સૂત્ર તમને યાદ હશે. બહુલક બરાબર ઝેડ કહેવામાં આવે. બહુલક બરાબર ઝેડ એટલે કે ઝેડ બરાબર એલ. અધરસીમાય તેમાં આવીએ, અધરસીમાય આવીએ, F1 આવીએ, F0 આવીએ, F2 આવીએ, પછી શું આવીએ? F2 આવીએ. બસ એટલો આવી જાય. F1 ને શું કહેવાય? F2 ને શું કહેવાય? F0 ને શું કહેવાય? L ને શું કહેવાય? અને H ને શું કહેવાય? આમાં H નો ઉપયોગ કરવામાં આવશે બહુલકમાં. ખ્યાલ પડ્યો? હવે કોઠો એમાં આના જેવડા મોટા કોઠા મધ્યકની જેમ એમાં કોઠો નહીં કરવામાં આવે. ડાયરેક્ટ તમારે ઇઝી રકમ પડીએ એટલે કે દાખલો ઇઝીલી તમને વર્ક કરવાનું મજા આવશે. મધ્યકના બહુલકમાં બહુલક એટલો બધી હાર્ડ નહીં થાય. આમાં રકમો દાખલાનો કોઠો વધી જતો. એમાં કોઠો કાંઈ કોઈ પ્રકારે વધારવાનો થતો નથી. બહુલકમાં કોઠો જેમ છે એમ જ રહેવા દેવાનું છે, પણ તમારે દાખલાનું સૂત્ર મૂકવું અને દાખલાનું વર્ક કરવાનું છે. ખ્યાલ પડ્યો? હવે આ જે પદ વિચલનથી દાખલો કરાવ્યો કયો છે? સ્વાધ્યાયનો 13.1નો 9મો એક્ઝામ્પલ. હવે કરશું આપણે બહુલકનું ઉદાહરણ નંબર 5. આગલા વિડીયોમાં જોઈ લઈશું. થેન્ક યુ.